મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એમાં આપણે જે ષડ દ્રવ્યો છે, 6 દ્રવ્યો છે, એની આપણે વિચારણા કરી રહ્યા છીએ આ યંત્ર દ્વારા. આપણે લાસ્ટ ક્લાસમાં આપણે કારણ સુધી આપણે ભણ્યું હતું. હવે કરતા સ્ટાર્ટ કરશું. હવે તો કયા દ્રવ્યો કરતા છે અને કયા દ્રવ્યો અકર્તા છે. કરતા એટલે કે શું? કે જે બીજા દ્રવ્યોનું ઉપભોગ કરતા હોય તે દ્રવ્યોને કરતા કહેવાય છે. અહીંયા તો આપણને દેખાય છે કારણ આપણે ભણ્યું હતું ને, તો એના સાથે રિલેટેડ છે. કયા દ્રવ્યો કારણ હતા અને કયા દ્રવ્યો અકારણ હતા અને શા માટે? તો એમાં આપણે શું ભણ્યું હતું કે જે પણ જે દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યોના ઉપયોગમાં, દ્રવ્યના જે કાર્યો હોય છે એના ઉપયોગમાં આવતા હોય છે તો તે કારણ હોય છે. તો આ જીવાસ્તિકાએ તે અકારણ છે, કારણ કે તે બીજા કોઈ પણ દ્રવ્યના ઉપયોગમાં આવતો નથી. પણ બીજા દ્રવ્યો જે છે, આ બધા બાકીના 5 દ્રવ્યો, એ બીજા દ્રવ્યોના, અન્ય દ્રવ્યોના કામમાં, કાર્યમાં એ ઉપયોગી બને છે. તે આપણે જોયું હતું. એના કારણે તેને કારણ કહેવાય છે. તો હવે એના રિલેટેડ જ છે આ કરતા. તો જે જીવ છે ને, તો તે જીવ એ કરતા છે, કારણ કે તે બીજા દ્રવ્યોનો ઉપભોગ કરે છે. બીજા દ્રવ્ય છે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂદગલાસ્તિકા અને કાળ. તો એનું તે ઉપભોગ કરે છે, એટલા માટે તે પોતે કરતા છે. પણ બીજા જે અન્ય દ્રવ્યો છે તો તેઓ બીજા કોઈ અન્ય દ્રવ્યોનો ઉપભોગ નથી કરતા, એટલા માટે તેઓ અકર્તા છે. એ ધ્યાન રાખવાનું. હવે જે શાસ્ત્રમાં આપણને શું બતાવે છે, બીજું પોઈન્ટ કરતામાં, કે જે કરતા કોને કહેવાય છે અને અકર્તા કોને કહેવાય છે. શાસ્ત્રની દૃષ્ટિથી જે પણ જીવ ધર્મ ને વગેરે કરતા હોય છે ને, જે પણ ક્રિયા કરે તેને કરતા કહેવાય. કરતા એટલે શું? કઈ ક્રિયા કરનારને કરતા કહેવાય છે. ધર્મ હોય કે કર્મ હોય, એટલે કર્મ બાંધવાનું કામ કોણ કરે છે? આત્મા કરે છે. તો આત્મા એ કરતા છે. એ આત્મા એ કર્મોનું કરતા છે. આત્મા એ ધર્મનું પણ કરતા છે. આત્મા ક્રિયા કરે છે, એટલે આત્મા ક્રિયાનો પણ કરતા છે. તો એવી રીતે કર્તાનું ડેફિનેશન થાય છે. પણ જે ધર્મ કર્મ વગેરે નહીં કરે તો એને અકર્તા કહેવાય છે. હવે આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે સર્વગત અને દેશગત. તો સર્વગત એટલે કે શું? જે સર્વ ઠેકાણે રહેલું છે, જેની હાજરી, એને સર્વગત કહેવાય છે. અને દેશગત, દેશ એટલે કે શું? અમુક અંશમાં, અમુક જગ્યા, અમુક સ્થાને જ એ વ્યાપ્ત હોય છે, તો એને કહેવાય છે દેશગત. તો હવે કોણ કોણ દેશગત છે અને કોણ કોણ સર્વગત છે? તો માત્ર આકાશાસ્તિકા તે સર્વગત છે. તે સર્વ ઠેકાણે સર્વવ્યાપી છે. એટલે લોકમાં તો છે, 14 રાજલોકમાં તો છે, પણ એની બહાર અલોકમાં પણ રહેલું છે ને, એના પ્રદેશો રહેલા છે. અલોક આકાશ તરીકે અનંત આકાશ પ્રદેશો રહેલા છે. એટલા માટે સર્વગત એ દ્રવ્ય છે આકાશાસ્તિકાય. પણ જે બાકીના ધર્માસ્તિકા, અધર્માસ્તિકાય, પૂદગલાસ્તિકા, જીવાસ્તિકાય અને કાળ, એ બધા દેશગત કહેવાય છે. કારણ કે તે માત્ર ક્યાં રહેલા છે? જે 14 રાજલોક છે ને, આટલું છે 14 રાજલોક, તો એની અંદર જ આ છે. ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકાય તો સર્વ ઠેકાણે છે, અંદર અને બહાર. પણ પૂદગલાસ્તિકાય પણ 14 રાજલોકની અંદર જ છે, જીવાસ્તિકાય પણ અંદર જ છે અને કાળ પણ અંદર જ છે. એટલા માટે, અને મેન બીજું એ ધ્યાન રાખવાનું કે કાળ જે છે ને, એ જે સમય ક્ષેત્ર કહેવાય છે, તો એની અંદર જ રહેલું છે. એટલે કે શું? જે અઢીદ્વીપ છે એની અંદર કાળ રહેલું છે, પણ એની બહાર જે છે તો ત્યાં કાળ છે કે નહીં? એટલે 14 રાજલોક છે બાકીનું, અઢીદ્વીપની બહાર 14 રાજલોક, તો ત્યાં પણ કાળ વર્તી રહ્યું છે. શા માટે? કારણ કે કાળ પોતે દ્રવ્ય નથી, પણ જીવ અને અજીવના, પૂદગલ અને જે જીવો છે એના જે પર્યાયો જે બદલાય છે, તો એ પર્યાય પોતે એ કાળ છે. એટલા માટે માત્ર અઢીદ્વીપની અંદર નહીં, પણ કાળ બહાર પણ વર્તી રહ્યો છે, પર્યાય રૂપે છે. એટલા માટે
એટલે એ 14 લોકની અંદર વ્યાપ્ત છે, એટલા માટે એને દેશગત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો આ પોઈન્ટ આપણે એવી રીતે સમજી લીધો. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે લેશું, તે છે અપ્રવેશી. અપ્રવેશીપણું એટલે કે શું? પ્રવેશ કરવું એટલે કે અહીંયાથી ત્યાં એન્ટર કરવું, અને અપ્રવેશી એટલે કે જે એન્ટર નહીં કરી શકે. તો અહીંયા દેખાય છે કે આ બધા જ દ્રવ્યો છે એ અપ્રવેશી છે, એટલે કે એન્ટર નથી કરી શકતા. એટલે મિનિંગ શું? અહીંયા શું સમજવાનું છે કે તેઓ પોતપોતાના સ્થાનમાં રહેલા જ છે. ક્યાં રહેલા છે? એમ તો આપણે જોયું ને કે સંપૂર્ણ 14 લોકની વાત કરીએ તો સંપૂર્ણ 14 લોકમાં આ ઠાંસીને ભરેલા જ છે ને. ધર્માસ્તિકા પણ અંદર આખો ભરેલો છે, સર્વવ્યાપ્ત. એટલે 14 લોકની અંદર સર્વવ્યાપ્ત છે. અધર્માસ્તિકા પણ અંદર સર્વવ્યાપ્ત છે. લોકાકાશના પણ જે પ્રદેશો છે પણ એ પણ સર્વવ્યાપ્ત છે અંદર 14 લોકની અંદર. પૂતગલાસ્તિકાથી પણ ઠાંસીને ભરેલું છે વિશ્વ. જીવાસ્તિકા પણ આખો જીવોથી ભરેલું છે. કાળ પણ અંદર છે આખો. એટલે દેટ મીન્સ બધા જ તે રહેલા છે. આ બધા 6 દ્રવ્યો અંદર રહેલા છે, સર્વ ઠેકાણે અંદર વ્યાપ્ત છે આ 14 લોકની અંદર. એટલે સર્વ સ્થાને તો રહેલા છે, છતાં પણ એકબીજાની અંદર એ પરસ્પર પ્રવેશ નથી કરતા. એટલે કે શું મિનિંગ? કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય તરીકે એ કન્વર્ટ નથી થઈ જતું. એટલે કે એક સાથે રહે છે, એક સાથે એકબીજાની અંદર એ પ્રવેશ તો કરે છે, પણ પ્રવેશ પણ નથી કરતા. એટલે કે શું? પ્રવેશનું મિનિંગ અહીંયા શું લેવાનું? કે શું છે એનું મિનિંગ? કે એક સાથે તેઓ બધા એક સાથે રહેલા છે અહીંયા, છતાં પણ એકબીજામાં એ ટ્રાન્સફોર્મ ને કન્વર્ટ નથી થઈ જતા. તે અહીંયા મિનિંગ લેવાનું છે. એટલા માટે તે અપ્રવેશી છે. શું? પ્રવેશના મિનિંગ બે હોઈ શકે છે, કે એક તો ઓવરલેપ થઈને રહેલા છે, અને બીજો શું? કે એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં એ ટ્રાન્સફોર્મ એટલે કન્વર્ટ થઈ જતા હોય છે, એવી રીતે. તો અહીંયા પ્રવેશનું મિનિંગ શું લેવાનું છે? કે એકમાંથી બીજામાં કન્વર્ટ થઈ જવું. તો એને તો અહીંયા કન્વર્ટ નથી થતા. હવે ધર્માસ્તિકાએ તો અહીંયા બધે ઠેકાણે આ ડોટમાં રહેલું છે, અને તે જ જગ્યામાં અધર્માસ્તિકા પણ રહેલું છે. તે જ જગ્યામાં આકાશાસ્તિકા, તે જ જગ્યામાં પૂતગલ અને જીવો, અને નિગુણના તો અનંત જીવો હોઈ શકે છે એ જ સેમ ડોટમાં. કાળ પણ ત્યાં વર્તી રહ્યું છે. તો એ સેમ ઠેકાણે બધા જ રહેલા છે એક સાથે, રાઈટ? એક જ સેમ સ્થાને બધા જ ષડદ્રવ્યો ત્યાં રહેલા છે એક સાથે, છતાં પણ તેઓ અને એક સાથે રહેલા છે, તો પણ એને અપ્રવેશી કેમ કહેલું છે? કારણ કે એકમાંથી બીજામાં એ ટ્રાન્સફોર્મ કે રૂપાંતર નથી થઈ જતું એમનું. એટલા માટે એ અપેક્ષાથી અપ્રવેશીપણું બધા માટે કહેલું છે. ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે બધા 6 દ્રવ્યોની અલગ અલગ રીતે આપણે વિચારણાઓ કરી છે. શાસ્ત્રકાર ભગવંતો એવી રીતે કરી છે વિચારણા. અને એ કરતા આગળ શું કહે છે? કે જે ધર્માસ્તિકાએ છે એનું એક્ઝિસ્ટન્સ તો રહેલું જ છે, કારણ કે જો એ નહીં હોય તો કોઈ પણ જીવ અથવા તો પૂતગલ એ અહીંયાથી ત્યાં ગતિ કરી જ નહીં શકે, ગમનાગમન નહીં કરી શકે. અને આ 14 લોકની અંદર જ રહેલું છે ને, એની અંદર જ રહેલું છે, એટલા માટે એની અંદર જ બધું ગમનાગમન ક્રિયાઓ જીવ અને જે પૂતગલો છે કરી શકે છે, પણ બહાર નથી. 14 લોકની બહાર આ ધર્માસ્તિકા નામક કોઈ દ્રવ્ય નથી. એટલા માટે બહાર એક પરમાણુ પણ જઈ શકતો નથી. બહાર એક નાનકડું જીવ પણ બહાર જઈ નથી શકતો, એવું છે. તેવી જ રીતે અધર્માસ્તિકાનું પણ એવી જ રીતે, જો એ નહીં હોય ને તો પછી શું થાય? કે કઈ સ્થિરતા રહે જ નહીં. પછી સ્થિરતા જ નહીં રહી શકે. બધું અહીંયા ત્યાં બધું ગડબડ થઈ જાય પછી. તો એટલા માટે અધર્માસ્તિકાનું રોલ ખૂબ મહત્વનું છે, અને તે બહાર તો છે જ નહીં. 14 લોકની બહાર કઈ છે જ નહીં. અને જો અધર્માસ્તિકાય જે છે ને એ જો બહાર હોય, જો એ બહાર હોય તો પછી એ સ્થિરતા, એટલે કે જે સ્થિરતા રહેલી છે એ સ્થિરતા આપવામાં સહાય કરે છે. તો એ સહાય પછી
બહાર તો છે જ નહીં, તો એ પછી બહાર કઈ એવું સહાયક છે જ નહીં. અને બહાર ફર્સ્ટ ઓફ ઓલ કોઈ જીવ કે પૂતગલ છે જ નહીં કે જે ગમન કરી શકે કે એને પછી સ્થિર રાખવામાં સહાયતા આપવી પડે. એટલે એ ધ્યાન રાખવાનું. પછી છે આકાશાસ્તિકાય. તો એનું શું છે કે જો આકાશાસ્તિકાય નહીં હોય ને, તો એનું જે સ્વભાવ શું છે કે બધા જીવો અને પૂતગલોને અને જે બીજા દ્રવ્યો છે એને શું જગ્યા આપવી. તો તે જો નહીં હોય ને, તો પછી સેમ જગ્યાએ બીજા બધા આ જે દ્રવ્યો છે ને એક સાથે તે રહી પણ નહીં શકે. આપણે જોયું છે ને કે એક જ સેમ સ્થાને અનંતા જીવો પણ હોઈ શકે છે, તે જ સેમ સ્થાને પૂતગલ પણ હોય, ધર્માસિકા અધર્માસિકા પણ હોય. એ બધું એક જ સેમ સ્થાને હોય છે. એ કેવી રીતે? કારણ કે આ જગ્યા આપે છે એટલા માટે. પછી જો જીવાસ્તિકા એ છે, જો એ નહીં હોય તો પછી આ જગત કેવું દેખાય? પછી કાંઈ પણ ક્રિયાઓ થતી જ નહીં દેખાય, બધું સ્થિર. કોઈ પણ વૃદ્ધિ કે કોઈ પણ મુવમેન્ટ કે કાંઈ પણ પછી હોય જ નહીં. ન હવા હોય ને કાંઈ જ નહીં હોય. એટલે જીવાસ્તિકા જે આપણને જગતમાં દેખાય છે, હલનચલન કે ક્રિયાઓ કે વૃદ્ધિ કે નાશ કે જે પણ દેખાય છે બધું જીવો છે. એટલે આ બધું નિર્માણ ને નાશ ને બધું એમના કારણે રહેલું હોય. એટલે કે મેન શું જીવાસ્તિકા શું છે? કર્તા છે ને. અહીંયા એક જ કર્તા છે. કર્તા એટલે કે બીજા દ્રવ્યોનો ઉપભોગ કરનાર ને કર્તા કહેવાય છે. તો બીજા દ્રવ્યનો ઉપભોગ કરનાર જ નહીં હોય તો શું થાય? એમનું એમ બધું જેવું છે એવું સ્થિર નું સ્થિર હોય. પછી બીજું કઈ કઈ હલનચલન કે કઈ ના થાય એવું હોય. એટલે જીવાસ્તિકા પણ એનો રોલ દેખાય છે આપણને. પછી પૂતગલાસ્તિકા છે. જો પૂતગલાસ્તિકા તે હોય જ નહીં તો પછી શું થાય? જો તે હોય જ નહીં આ જગતમાં, તો આપણને આ એક પોઈન્ટ ધ્યાન રાખવાનું કે જે મૂર્ત જે છે રૂપી, તે આ એક જ વસ્તુ, આ એક જ દ્રવ્ય છે. બીજા બધા અમૂર્ત છે, અરૂપી છે. એટલા માટે જે દેખાય છે ને આપણને વર્ણગંધ રસ સ્પર્શ વાળા જે પણ વસ્તુઓ આજુબાજુ બધું આખો આ અહીંયા ત્યાંથી ભરેલું છે, આ તે બધું પૂતગલ જ છે. જો પૂતગલાસ્તિકા જ નહીં હોય તો પછી કઈ હોય જ નહીં, કઈ દેખાય જ નહીં. બધું કહીએ ને કે સ્પેસ આકાશાસ્તિકા કેવું, અલોક આકાશ કેવું છે? અલોક આકાશ આખો ખાલી ખમ, એવું ખાલી ખમ હોય. પછી કઈ દેખાય જ નહીં, પછી કઈ હોય જ નહીં. એવી રીતે કારણ કે આ બધા બાકી પાંચ દ્રવ્યો અરૂપી છે. તો આ અરૂપી વસ્તુઓ તો કઈ દેખાય નહીં ને, વર્ણગંધ રસ સ્પર્શ વાળા નથી તેઓ. એટલા માટે કઈ પછી ખાલી ખમ હોય, કઈ દેખાય જ નહીં. પણ જે દેખાય છે બધું અહીંયા ત્યાં છે પણ એ બધું જ પૂતગલ છે. પછી કાળ છે. જો કાળ નહીં હોય તો પછી શું થાય કે હમણાં આપણે એમ પણ નહીં કહી શકીએ કે હું આ કાર્ય પછી કરીશ, કારણ કે કાળ જ નથી. તો પછી હમણાં, પછી અને પૂર્વ આ બધું એનું એક્ઝિસ્ટન્સ જ ન હોત, બધું એક સાથે. એટલે બધું વ્યવસ્થા બધું બગડી જાત. એટલા માટે આ બધા ષડ દ્રવ્યો એના કારણે આ પ્રોપર વિશ્વની વ્યવસ્થા પ્રોપરલી ચાલી રહેલી છે અને તેઓ ચલાવી રહ્યા છે આ બધું, એમ કહી શકાય છે. પછી હવે આ પોઈન્ટ આપણે આખો થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ પોઈન્ટ શું છે? પ્રસંગે અજીવ દ્રવ્યના 560 ભેદ, તે આપણે ભણશું. હવે અજીવ દ્રવ્યના 560 ભેદ જે છે એ કેવી રીતે થાય છે, તો તે આપણે આ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરશું. હવે જોશું કેવી રીતે શું છે. તો પહેલા ફર્સ્ટ પોઈન્ટમાં શું કહે છે? ફર્સ્ટ પોઈન્ટમાં 4 અરૂપી અજીવના, જે 4 અરૂપી અજીવ કોણ છે? એક તો પહેલું છે ધર્માસ્તિકાય, બીજું છે અધર્માસ્તિકાય, ત્રીજું કોણ છે? આકાશાસ્તિકાય, અને ચોથું પૂતગલાસ્તિકા. આવે કે નહીં આવે? નહીં આવે ને, કારણ કે અહીંયા શું કહ્યું છે? કેવા અજીવ? અરૂપી હોવા જોઈએ તેવા 4. તો પૂતગલાસ્તિકા એને નહીં લેવાનું. અહીંયા ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા અને પછી કાળ લેવાનું છે અહીંયા. તો આ જે 4 છે અરૂપી છે, ચારે ચાર, રાઈટ, અને અજીવ છે.
જીવાસ્તિકા નહીં લઈ શકાય ને, કારણ કે અજીવની અહીંયા અજીવ લેવાનું છે. તો એવી રીતે 4 અરૂપી અજીવ આ હોય છે: ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા અને કાળ. તો એમને શું કરવાનું છે? 5 વસ્તુઓથી આપણને મલ્ટીપ્લાય કરવાનું છે. કેટલા થયા આ? 4 કેટલા છે? 4 અરૂપી અજીવ છે આ. ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા અને કાળ, આ 4 છે. હવે આ 4 ને મલ્ટીપ્લાય કરવાનું છે કોની સાથે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ. આ 5 વસ્તુઓ સુધી આપણને મલ્ટીપ્લાય કરશું તો કેટલા થશે? 20 આવે છે ભેદ. એવી રીતે 20 થાય છે. પછી શું કહે છે કે 8મી ગાથામાં કહેલા. તો 8મી ગાથામાં શું કહેલું છે? 8મી ગાથામાં શું આવે છે? ધમ્મા ધમ્મા ઘાસાવાળી ગાથા છે. એટલે અજીવ તત્વના જે કેટલા 14 ભેદ બતાડતી જે ગાથા છે, ધમ્મા ધમ્મા ઘાસાવાળી ગાથા. તો એમાં શું કહે છે કે એમાંથી આપણને જે આ 4 અરૂપી અજીવ છે, તો એમના આપણને ભેદ કેટલા બતાવ્યા છે? 10 ભેદ બતાડ્યા છે. અહીંયા આપણને શું છે ભેદો? ધર્માસ્તિકાના કેટલા ભેદ છે? સ્કંધ, દેશ, પ્રદેશ 3. પછી અધર્માસ્તિકાના સ્કંધ, દેશ, પ્રદેશ 3. આકાશાસ્તિકાના કેટલા છે? સ્કંધ, દેશ, પ્રદેશ 3 અને કાળનું 1. વર્તમાનમાં વર્તી રહ્યું છે એક સમય તે. તો એવી રીતે કેટલા થાય છે ટોટલ? 3 3 9 + 1 10. તો આવી રીતે કેટલા થયા? 10 ભેદ અહીંયા થાય છે. તો એવી રીતે જ બતાવ્યું છે ને 8મી ગાથામાં પણ. એમાં પૂદગલાસ્તિકાનું પણ બતાવ્યું છે કે એને પૂદગલાસ્તિકાના 4 ભેદ હોય છે: સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ. તો એ આપણને અહીંયા ગણવાનું નથી. અહીંયા માત્ર 4 અરૂપી અજીવ દ્રવ્યના અહીંયા આપણને ગણવાના છે 8મી ગાથામાંથી. તો અહીંયા આવી રીતે આપણને 10 મળી ગયું. તો હવે આગળ શું કરવાનું છે? એડ કરવાનું છે. જે 20 ભેદ અહીંયા આવ્યા તે પ્લસ આ 10. 20 + 10 કેટલા થાય છે? 30. તો આવી રીતે અજીવના અહીંયા કેટલા 4 જે અરૂપી અજીવ છે એના કેટલા ભેદ થાય છે? 30 થાય છે. 4 રૂપી અજીવ ના 30 ભેદ થાય છે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે પોઈન્ટ નંબર 1 માં આવી રીતે આ 4 અરૂપી અજીવના આપણે ભેદો ટોટલ અહીંયા આપણને મળી ગયા. હવે બચ્યું શું છે? અજીવ દ્રવ્યમાં 5મું બચ્યું છે પૂદગલાસ્તિકા બચ્યું છે ને. તો હવે આપણને પૂદગલાસ્તિકાનું અહીંયા હવે કેલ્ક્યુલેશન કરવાનું છે. અહીંયા હવે પૂદગલાસ્તિકાનું અહીંયા અલગ શા માટે બતાડેલું છે? અલગ રીતે કેલ્ક્યુલેશન શા માટે કરેલું છે? કારણ કે પૂદગલ કેવું છે? પૂદગલાસ્તિકાય તેમાં તે રૂપી છે. એનું વર્ણગંધ રસ સ્પર્શ રહેલા છે ને એના. તો એના કારણે એના કેટલા અલગ 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 એવી રીતે શું પ્રકારો થઈ શકે છે? ભેદ, પ્રતિભેદો, કોમ્બિનેશન્સ, વેરિએશન્સ કેટલા થઈ શકે છે? કેટલા બધા થઈ શકે છે. કારણ કે એમાં કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ ઘણી વધારે છે ને. અહીંયા વર્ણગંધ રસ સ્પર્શ સંસ્થાન આટલા બધા કેરેક્ટરિસ્ટિક અલગ અલગ પ્રોપર્ટીઝ છે. માત્ર એનું પૂરણ ગલનનું પ્રોપર્ટી નથી, પણ આટલું બધા પ્રોપર્ટીઝ છે. એના કારણે એના કેટલા બધા અલગ અલગ વેરિએશન્સ કરીને આપણે એના પ્રતિભેદો આપણે ડિરાઈવ કરી શકીએ છીએ. એટલા માટે એને અલગ રીતે અહીંયા એનું કેલ્ક્યુલેશન બતાડેલું છે. પણ જે આ ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા અને કાળ, આ જે 4 છે એ કેવા છે? 4 અરૂપી છે. એના તો વર્ણગંધ રસ સ્પર્શ કઈ છે ને, વેરિએશન કઈ ઘણા છે જ નહીં ને. એટલા માટે એમનું માત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ, એટલે કે જે 14 લોકમાં હવે આટલા ક્ષેત્રમાં કે એવી રીતે આટલા દ્રવ્ય પ્રમાણે કે કોઈ કાળ પ્રમાણે ભાવ અને ગુણ, એટલે કે આટલા જેના આટલા 5 પ્રકારના એસ્પેક્ટ થી જ આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ ઇઝીલી. એટલા માટે આવી રીતે એનું અને એના શું સ્કંધ, દેશ, પ્રદેશ એના હિસાબે એવી રીતે થાય છે. તો બસ આટલા પ્રમાણે આપણે એના પ્રકારો આપણને જે ભેદો છે આપણને મળી જાય છે. તો એટલા માટે આવી રીતે એનું કેલ્ક્યુલેશન કરેલું છે. પણ પૂદગલાસ્તિકાનું કેલ્ક્યુલેશન એના
અલગ કેરેક્ટરિસ્ટિક્સ એના હિસાબે આપણને અહીંયા બતાવેલું છે, તો તે આપણને સમજવાનું છે. 5 વર્ણ તો બધાને ખ્યાલ છે. વ્હાઈટ, રેડ, સફેદ, લાલ, પછી યલો, ગ્રીન અને બ્લેક. આ 5 વર્ણ છે. એ કેવી રીતે યાદ રાખવાના? જે પંચપરમેષ્ઠીના 5 કલર્સ હોય ને, એ તો બધાને આવડતા જ હોય ને, ઈઝી છે. તો એના હિસાબે જ આપણને આ પાકો કરી લેવાનું. અને ગ્રીન અને બ્લુ માં કન્ફ્યુઝન નહીં કરવાનું. પંચપરમેષ્ઠીનું યાદ રાખવાનું, કયો હોય, ગ્રીન હોય કે બ્લુ હોય. ગ્રીન હોય ને તો તે ગ્રીન લેવાનું, અહીંયા બ્લુ નથી લેવાનું. તો આ 5 મેજર કલર્સ છે. પછી 2 ગંધ તો ખ્યાલ છે, સુરભી દુર્ભી. અને 5 ટેસ્ટ, 5 રસ કયા હોય? મધુર, પછી તીખો, કડવો, કષાય એટલે કે તુરો, અને આમલ ખાટું. તો આવી રીતે 5 પ્રકારના ટેસ્ટ છે. પછી 8 પ્રકારના સ્પર્શ છે, અને બધા કેવા છે? ઓપોઝિટ ઓપોઝિટ છે. જેમ કે ગરમ અને ઠંડુ એટલે કે શીત ઉષ્ણ. શીત અને ઓપોઝિટ એનું ઉષ્ણ. આપણે લખી લઈએ અહીંયા થોડુંક આવી રીતે કરીને, પછી લખશું. હા, તો અહીંયા કેવી રીતે છે? 8 સ્પર્શો. શીત હોય એનું ઓપોઝિટ છે ઉષ્ણ. પછી ભારે અને હલકું એટલે કે ગુરુ અને લઘુ. પછી કર્કશ અને મૃદુ, ખરબચડો અને સોફ્ટ, અને સ્નિગ્ધ અને વૃક્ષ. સ્નિગ્ધ એટલે કે ચિકાસ વાળું, અને વૃક્ષ એટલે કે લુખો. તો આવી રીતે ઓપોઝિટ ઓપોઝિટ આવી રીતે 8 સ્પર્શો હોય છે. તો એવી રીતે ટોટલ કેટલા થાય છે? આ 5 + 2 + 5 + 8 + 5. અને અહીંયા સંસ્થાન પણ છે, 5 સંસ્થાન એટલે કે 5 ટાઈપ્સના આકારો, શેપ્સ હોય છે. તો તે પણ આપણે શું જોયું હતું? એક તો સર્ક્યુલર હોય, આખો સર્ક્યુલર આકાર હોય. પછી સર્ક્યુલર એટલે આખો કેવો? રોટલી કેવી ભરેલી હોય એવી, રોટલી જેવો. પછી બીજો રિંગ, આપણે ફિંગરની હોય ને, આંગળીની રિંગ એવી. પછી ટ્રાયંગલ, ત્રિકોણ. પછી એક લંબ, આખો લાંબુ લાઈન લાકડી જેવું. અને પછી સ્ક્વેર, 4 ખૂણા એટલે કે રેક્ટેંગલ પણ હોઈ શકે, કંઈ પણ. તો એવા 5 પ્રકારના સંસ્થાન છે, આકારો છે, શેપ્સ છે. તો એવી રીતે પૂતગલોના આ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ છે. આ વર્ણગંધ રસ સ્પર્શ અને સંસ્થાના કોમન વાળા છે, સામાન્ય પ્રોપર્ટીઝ છે. તો તે આપણને લેવાના છે. જે વિશેષ પ્રોપર્ટીઝ છે, તો તે અહીંયા આપણે વિશેષ વાળા પણ ભણ્યા હતા ને. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, ખ્યાલ છે ને? તો એ વિશેષ પ્રોપર્ટીઝ બધામાં રહેલા નહીં હોય ને પૂતગલોમાં. દેટ ઇઝ વાય તે આપણને લેવાનું નથી અહીંયા. જે માત્ર સામાન્ય પ્રોપર્ટીઝ છે, બધામાં પૂતગલોમાં તો હોય જ છે. તો તે જ અહીંયા આપણને લેવાના છે, 5 પ્રોપર્ટીઝ. ધ્યાન રાખવાનું. તો 5 ને ટોટલ અપ કરશું તો કેટલું થશે? 5 + 2 + 5 + 8 + 5 થાય છે 25. ટોટલ ગુણ કેટલા થાય છે? પૂતગલોના ગુણ 25 થાય છે. તો હવે આ 25 ગુણ છે ટોટલ, તે યાદ રાખવાનું. હવે આપણને કરવાનું શું છે? કે આપણને કોમ્બિનેશન્સ આપણને જોવાના છે. કેટલા કેટલા કોમ્બિનેશન્સ કોની સાથે પોસિબલ થાય છે તે આપણને જોવાના છે. તો હવે તે આપણને સમજવાનું છે. તો હવે અહીંયા સૌથી પહેલું છે વર્ણ. કલર કોમ્બિનેશન્સ માટે આપણને સમજવાનું છે. તો હવે એક ધ્યાન રાખવાનું કે કોઈક એક કેવી રીતે હોય કે એક કલર રહેલું હોય ને, તો એક કલર હોય તો એની સાથે જે બીજા કલર્સ છે ને, 4 તો તે નહીં હોય એક સાથે, તે નહીં ગણવાના. પણ એક કલર સમજો કે આપણે વ્હાઈટ કલર લીધું, અહીંયા કૃષ્ણ છે ને, તો કૃષ્ણ આપણે લઈએ. જે બ્લેક કલર છે, કૃષ્ણ વર્ણ. તો કૃષ્ણ વર્ણની સાથે બીજા બાકીના 4 કલર્સ નહીં હોય, એટલા માટે તે આપણને નહીં ગણવાનું. પણ એ કૃષ્ણ કલરની સાથે બીજા જે આ ગંધ છે, રસ છે, સ્પર્શ અને સંસ્થાન, તો કયા કયા એની સાથે કયા કયા પોસિબિલિટીઝ કોમ્બિનેશન્સ પોસિબલ છે, તો તે આપણને પહેલા તો કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એ કેવી રીતે કરશું કેલ્ક્યુલેટ? તો જે આ બાકીના છે, કેટલા છે? આ કેટલા થાય છે? 5 + 5 10, 8 + 2 10, કેટલા થયા? 20 થયા. તો એવી રીતે કોઈ પણ એક કલર, બ્લેક કલર આપણે લઈએ છીએ, તો એક કલરના કેટલા થાય છે? 20 20 આપણે
થયા છે ને એવી રીતે 20 એવી રીતે કોમ્બિનેશન્સ. એક બ્લેક કલર છે એના કેટલા કોમ્બિનેશન થઈ શકે છે? 20. આ ટોટલ. અને કલર્સ કેટલા છે? ટોટલ 5 છે. તો એવી રીતે એક કોઈ કલરના એવી રીતે 20 કોમ્બિનેશન થઈ શકે. તો 5 કલર્સના કેટલા થઈ શકે? મલ્ટીપ્લાય કરવાનું ને. તો 5 મલ્ટીપ્લાય બાય 20 તો કેટલા થાય છે? 100. તો એવી રીતે 100 એવી રીતે ભેદ થાય છે. આ સેમ રીતથી આપણને હવે રસનું આપણે ગંધનું જોશું. ગંધનું આપણે કેલ્ક્યુલેશન કરશું. તો કોઈ એક ગંધ હોય તો એક ગંધ સુરભી હોય કે દુર્ભી તો એક જ હોય, એક સાથે એક જ હોય. તો કોઈ એક ગંધ સાથે બીજા કેટલા કોમ્બિનેશન હોઈ શકે છે? વર્ણ 5 રસ 8 સ્પર્શ અને 5 સંસારના બધા ટોટલ કરવાના. ટોટલ આવી રીતે કરી લેવાનું ને. 25 છે ટોટલ, તો 25 - 2 કેટલા થાય છે? 23 થાય છે ને. તો 23 આપણને આવ્યું. એટલે કેવી રીતે આવ્યું? જે કોઈ એક ગંધ છે તો એ કેટલા બીજા એના સાથે કોમ્બિનેશન થઈ શકે છે? તો 5 વર્ણ 5 રસ 8 સ્પર્શ અને 5 સંસાન એટલે ટોટલ કેટલા થાય છે? આ 5 + 5 + 8 + 5 કેટલા થાય છે? થાય છે 23 થાય છે. તો એક ગંધ માટે એક ગંધ માટે 23 કોમ્બિનેશન થઈ શકે છે. તો ટોટલ બે ગંધ માટે કેટલા થઈ શકે કોમ્બિનેશન? તો એના માટે 23 મલ્ટીપ્લાય બાય 2 કરવાનું. તો કેટલું થાય છે? 46 થાય છે. પછી હવે રસનું જોઈએ. તો રસ માટે કોઈ એક રસ લઈએ, મધુર રસ, સ્વીટ રસ. તો એની સાથે બીજા કોઈ 4 રસો નહીં હોય. તો બરાબર. તો એટલા માટે એક કોઈ ટેસ્ટ છે, એક મધુર ટેસ્ટ. એની સાથે બીજા કેટલા કોમ્બિનેશન થઈ શકે છે? તો 5 વર્ણ 2 ગંધ 8 સ્પર્શ અને 5 સંસારના ટોટલ અપ કરશું તો કેટલા થાય છે? 20. તો એક રસ છે, એક રસના કેટલા? એક રસ મધુર રસ માટે કેટલા થાય છે? 20 કોમ્બિનેશન થાય. તો 5 રસ માટે કેટલા થાય ટોટલ કોમ્બિનેશન? તો મલ્ટીપ્લાય બાય 5 કરવાનું ને. તો કેટલા થાય છે? 100. એવી જ રીતે સંસ્થાન માટે પણ આપણને સમજવાનું. બરાબર. રસના 100 આપણે સમજી લીધા. 5 સંસ્થાન છે તો એના માટે પણ સેમ સમજવાનું છે. કોઈ એક સંસ્થાન છે એના માટે કેટલા કોમ્બિનેશન પોસિબલ છે? 5 વર્ણ 2 ગંધ 5 રસ અને 8 સ્પર્શ ટોટલ મળીને થાય છે 20. એટલે કોઈ એક સંસ્થાન છે, સર્ક્યુલર સંસ્થાન આપણે સમજો લઈએ, તો એના માટે 20 કોમ્બિનેશન પોસિબલ થાય. તો 5 સંસ્થાન માટે કેટલા થાય કોમ્બિનેશન પોસિબલ? તે છે 100. 20 મલ્ટીપ્લાય બાય 5 100. આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે છેલ્લો પોઈન્ટ છે 8 સ્પર્શનું. તો 8 સ્પર્શો છે તો એમાં આપણને શું સમજવાનું છે કે કેવા છે? વિરોધી સ્પર્શો છે આ. જેમ કે આપણે શું જોયું કે અહીંયા શીત અને ઉષ્ણ, તો એવી રીતે આ પ્રતિપક્ષી છે. આ પછી મૃદુ અને કર્કશ, આ બંને એકબીજાના ઓપોઝિટ છે, પ્રતિપક્ષી છે, ઓપોઝિટ છે. પછી ગુરુ અને લઘુ, એ બંને એકબીજાના ઓપોઝિટ છે. અને સ્નિગ્ધ અને વૃક્ષ, એ બંને એકબીજાના ઓપોઝિટ છે. તો એને કહેવાય છે પ્રતિપક્ષી છે. તો હવે જો શીત હોય તો એની સાથે ઉષ્ણ નહીં હોય. જો મૃદુ હોય તો એની સાથે કર્કશ નહીં હોય. એટલે કર્કશ હોય તો મૃદુ નહીં હોય. એવી રીતે વાઇસ વર્સા. જો ગુરુ હોય તો ગુરુની સાથે સાથે લઘુ નહીં હોય. લઘુ હોય તો ગુરુ નહીં હોય. અને સ્નિગ્ધ હોય તો એની સાથે વૃક્ષ નહીં હોય. જો વૃક્ષ હોય તો સ્નિગ્ધ નહીં હોય. તો એવી રીતે આ છે, આ પ્રતિપક્ષી છે. એટલે એક હોય તો બીજો નહીં હોય. એવી રીતે હોય છે. અને બીજા જે આપણે હમણાં જોયા, આ વર્ણ 5 વર્ણ 2 ગંધ, તો એ કેવા છે? એ બધા આપસના પ્રતિપક્ષી છે. એટલે એમાં કેવી રીતે એક્ઝામ્પલ અહીંયા એક તો છે વ્હાઈટ, પછી આપણે શું છે વ્હાઈટ, રેડ, પછી યલો, ગ્રીન અને બ્લેક. આ 5 કલર્સ છે. તો વ્હાઈટ છે એના પ્રતિપક્ષી કેટલા છે? આ 4 છે. એટલે જો વ્હાઈટ કલર હોય તો ત્યારે, જો વ્હાઈટ કલર રહેલું હોય તો ત્યારે રેડ, યલો, ગ્રીન, બ્લેક આ નહીં હોય.
રેડ હોય તો બીજા 4 નહીં હોય. એવી જ રીતે ગંધ પણ કેવી રીતે, જો સુરભી હોય તો દુર્ભી નહીં હોય, એટલે એકબીજાના પ્રતિપક્ષી છે. રસ છે 5 રસ, મધુર હોય ત્યારે પછી બીજા 4 નહીં હોય, કડવા, ખટ્ટા, ખારા, તીખા, જે તુરા, એ બધા ટેસ્ટ નહીં હોય. 5 સંસ્થાન છે તો એક શેપ છે તો આ જ શેપ છે, બીજા શેપ્સ નહીં હોય ને. એટલે એકબીજાના બધા પ્રતિપક્ષી છે આ. પણ અહીંયા 8 સ્પર્શ છે ને, તો એમાં શું છે, એમાં શું થાય છે કે બે બે જોડી માત્ર એ આપસમાં પોતપોતે એવા પ્રતિપક્ષી છે. એવું નથી કે 8 એકબીજાના પ્રતિપક્ષી છે, 8 નથી. એટલે સમજો કે સ્નિગ્ધ હોય ને, તો સ્નિગ્ધની સાથે સાથે ઉષ્ણ પણ હોઈ શકે છે સાથે સાથે. અને જેમ કે એક્ઝામ્પલ આપણી સ્કિન છે તો એમાં સ્નિગ્ધતા રહેલી હોય ને, સાથે સાથે સ્પર્શ કેવું છે, થોડું ઉષ્ણ છે ને. એટલે એક સાથે બે છે, પ્લસ આપણું ભારી વજન છે ને, તો આપણામાં ગુરુ પણ છે સ્પર્શ. તો એવી રીતે સાથે સાથે પોસિબિલિટી રહેલી છે રહેવાની. એટલે સ્નિગ્ધ છે એની સાથે સાથે શીત, સોરી, આપણે શું લીધું એક્ઝામ્પલ, ઉષ્ણ પણ હોઈ શકે, એની સાથે ગુરુ પણ હોઈ શકે, પ્લસ એની સાથે આ જે મૃદુતા પણ એ હોઈ શકે છે, સોફ્ટ સ્પર્શ. તો એવી રીતે આ હોઈ શકે છે. બરાબર. તો એ આપણને સમજવાનું. તો હવે આપણને એનું કેલ્ક્યુલેશન કેવી રીતે લેવાનું છે. તો આવી રીતે જે કોમ્બિનેશન્સ થાય છે ને, તો એટલા માટે હવે કોઈ પણ આપણે આ છે ને, તો એ આપણે ગણવાનું નથી. એક જોડ પ્રતિપક્ષી છે, કોઈ એક પ્રતિપક્ષી, એનું આપણને અહીંયા માઇનસ કરી લેવાનું, એટલે કે -2 કરવાનું, અને બાકી જે 6 છે આ, તો એ એડ કરવાના છે આપણને, એ ગણવાના છે આપણને, એટલે ગણવાનું છે. માત્ર 2 અહીંયા માઇનસ કરવાનું છે. એટલે આ જે 2 છે એનું કોમ્બિનેશન્સ કેટલા સાથે થઈ શકે છે તે અહીંયા વાત છે. અત્યાર સુધી આપણે શું જોતા હતા કે કોઈ એક વર્ણ છે, એક વર્ણ, એક કાળો વર્ણની સાથે બીજા ક્યાં કોમ્બિનેશન પોસિબલ છે તે જોતા હતા ને આપણે. એટલા માટે આપણે આ 5 નથી ગણ્યું, સોરી, આ બાકીના વર્ણ નહીં જોડ્યા, એના જે પ્રતિપક્ષી એ નહીં ગણ્યા ને. પણ અહીંયા હવે સ્પર્શ છે તો એના પણ આપણે શું જોઈ રહ્યા છે કે માત્ર એક છે, આ એક આપણે લઈએ છીએ, પણ એનું જે પ્રતિપક્ષી છે એ બસ આપણે માઇનસ કરશું. એટલે એક જેમ કે આપણે લઘુ જોયું, આપણે લઘુ લઈ રહ્યા છે ને, લઘુ સ્પર્શ, તો એનું પ્રતિપક્ષી કોણ છે, ગુરુ. તો એની સાથે આપણે એ લેવાનું, એ જ માઇનસ કરવાનું છે આપણને, બસ તે સમજવાનું છે. અને બાકી ગણી, એટલે એ કાઉન્ટ તો કરવાના છે બાકીના 6. એટલા માટે હવે કોઈ સમજો કે આપણે સ્પર્શનું સમજીએ છીએ તો કેવી રીતે આપણને બબ્બે સ્પર્શ છે, વિરોધી સ્પર્શ બબ્બે, તો કોઈ 2 સ્પર્શ માટે સમજવાનું, કોઈ 2 સ્પર્શ હોય તો એના માટે કેટલા પોસિબલ હોય, તો 5 ગણવાના. હવે સોરી, એટલે આપણે સમજીએ, શીત સ્પર્શનું આપણે એક્ઝામ્પલ લઈએ, તો એના માટે આપણને કેટલા કોમ્બિનેશન પોસિબલ છે. કોઈ એક જ શીત સ્પર્શનું લઈએ તો એનો પહેલા તો સૌથી એનું પહેલું પ્રતિપક્ષી છે એનું માઇનસ કરી લેવાનું. શીતનું કોણ છે, ઉષ્ણ. તો ઉષ્ણ આપણને નથી ગણવાનું, કારણ કે એ તો હોય જ નહીં ને. આપણે જોઈ રહ્યા છે ને શીત સ્પર્શનું, તો શીત હોય જ્યારે આપણે જોઈ રહ્યા છે તો ઓબ્વિયસલી ઉષ્ણ તો નહીં જ હોય, પ્રતિપક્ષી છે એટલા માટે એ આપણને માઇનસ કરી લેવાનું બંને. બાકી જે 6 છે એ ગણશું. તો એવી રીતે 5 વર્ણ ગણ્યા, પ્લસ 2 ગંધ. અહીંયા આપણે જોઈ લઈએ શું ગણવાનું છે. 5 વર્ણ પ્લસ 2 ગંધ પ્લસ 5 રસ, 6 સ્પર્શ અને 5 સંસ્થાન, થાય છે 23. તો આવી રીતે 23 જોયા. અને દરેક સ્પર્શનું આપણે હવે ગણશું. એવી રીતે આપણે એક માટે આપણે શીત માટે જોયું, એવી રીતે 8 સ્પર્શ માટે કેટલા થાય કોમ્બિનેશન, તો 23 મલ્ટીપ્લાય બાય 8 કરવાનું, થાય છે 184. ઓકે. તો આવી રીતે શું સ્પર્શ માટે કેવી રીતે 184 થાય છે ધ્યાન રાખવાનું. એટલે અહીંયા -2 કરી લેવાનું ગણતી સમય, બાકી ગણવાના એ ધ્યાન રાખવાનું. એટલે કેટલા થાય છે, અહીંયા 23 થાય છે.
આ માઇનસ કરીને આપણે 25 માંથી 2 માઇનસ કર્યા અહીંયાથી, તો 23 થાય છે. અને એ 8 સ્પર્શ માટે કેટલા કોમ્બિનેશન થાય છે, એટલે 23 મલ્ટીપ્લાય બાય 8 કરવાનું, તો કેટલા થશે 184. ત્યાં લખી લેવાનું બુકમાં, પોતપોતાની બુકમાં 23 મલ્ટીપ્લાય બાય 8 184. તો આવી રીતે આપણે આ ટોટલ કેલ્ક્યુલેશન આપણે કર્યું. હવે ટોટલ અપ આપણને કરવાનું છે. એ કેવી રીતે કરશું, આજે આપણે ડિરાઈવ કર્યું છે તે એડઅપ કરી લેશું. વર્ણના 100, પછી ગંધના કેટલા છે 46, પછી રસના 100, પછી સંસ્થાનના 100 પ્લસ સ્પર્શના 184, 530 થયા. આ ટોટલ થાય છે 530. હવે નેક્સ્ટ કરવાનું શું છે આપણને, હવે આવી રીતે પૂતગલના આપણને મેન તો અહીંયા પૂતગલના આપણને 530 મળ્યા છે ભેદ, ધ્યાન રાખવાનું. પૂતગલના કેટલા થાય છે, પૂતગલાસ્તિકાયના ભેદ 530 થાય છે. એટલે જે રૂપી અજીવ છે, એવી રીતે જો પૂછવામાં આવે, ધ્યાન રાખવું, એક્ઝામમાં પૂછવામાં આવે માત્ર એવી રીતે કે રૂપી અજીવના ભેદ કેટલા, શું લખવું 530 લખવું. જો એ રીતે પૂછવામાં આવે અરૂપી અજીવના ભેદ કેટલા, તો શું આપણે ભણ્યું ઉપર 30 ભણ્યું ને અહીંયા, 4 અરૂપી અજીવ. માત્ર એમ ક્વેશ્ચન આવે કે અરૂપી અજીવના ભેદ, તો સમજી લેવાનું કે 4 હોય અને એના કેટલા ટોટલ ભેદ થાય છે 30. તો એ અરૂપી અજીવના ભેદ નવતત્વ પ્રમાણે 30 થાય છે. અને જે રૂપી અજીવના ભેદ કેટલા થાય છે, અહીંયા રૂપી અજીવના ભેદ થાય છે 530. અને ટોટલ બધા જ જે અજીવ દ્રવ્યનું પૂછવામાં આવે કે અજીવ દ્રવ્યના કેટલા ભેદો, બસ એવી રીતે અજીવ દ્રવ્યના ડેશ ભેદો હોય તો શું કરવું, આ 530 પ્લસ ઉપરના અરૂપી અજીવના 30 ભેદ એ એડ કરવાના, તો કેટલા થાય છે 560 ભેદ થાય છે. એ ધ્યાન રાખવું. તો એવી રીતે આપણને આ આખો કેલ્ક્યુલેશન જોઈ લીધું. તો આવી રીતે 30 સાથે આપણે એડ કર્યું, 530 પ્લસ 30 દેટ બીકમ્સ 560 ભેદ ટોટલ બધા અજીવના આપણે સમજ્યા. તો આ અને બીજું આપણે બીજી એક ગાથા જે છે, કઈ ગાથા, ગાથા નંબર 8. ગાથા નંબર 8 માં શું જોયું, ગાથા નંબર 8 માં અજીવ તત્વના 14 ભેદ જોયા. તો એ પણ અલગ અપેક્ષાથી આપણે ભણ્યું, એ ધ્યાન રાખવાનું કે 8મી ગાથામાં આપણે એક અપેક્ષાએ શું જોયું, અજીવ તત્વના કેટલા ભેદ થાય છે 14. અને બીજી અપેક્ષાએ અજીવ તત્વના કેટલા ભેદ થાય છે 560 થાય છે. એટલે આ બંને યાદ રાખવાનું. એટલે એવી રીતે આપણે કહી શકીએ કે અજીવ તત્વના 14 અથવા તો 560 ભેદ હોય છે. એ ધ્યાન રાખવાનું. જેમ આપણે જીવ માટે કેવી રીતે કહેતા હોઈએ કે જીવ વિચાર પ્રમાણે જીવોના 563 ભેદ હોય, નવતત્વ પ્રમાણે 14 ભેદ હોય છે. તો એવી રીતે અજીવ તત્વના એક અપેક્ષાએ 14 ભેદ પણ થાય અને 560 ભેદો પણ થાય છે. એવી રીતે બાયહાટ રાખવું, યાદ રાખવાનું છે બધાને. કોઈ પૂછે નવતત્વ પ્રમાણે કેટલું, એવી રીતે જો પૂછે અજીવ તત્વના ભેદ, તો ત્યારે આ જનરલ આન્સર છે 8મી ગાથા પ્રમાણે, તો તે કહેવાનું કે 14 ભેદ છે. અને પછી આગળ પૂછે કે બીજી અપેક્ષાએ કેટલા, તો ત્યારે કહેવાનું કે હા 560 પણ થાય છે. એ પણ અમે ભણ્યું એવી રીતે. બરાબર. એટલે આ મુખ્યતા આ યુઝ કરવાનું કે અજીવ તત્વના ટોટલ 14 ભેદ થાય છે અને અપેક્ષાએ 560 પણ થાય છે, એવી રીતે. અહીંયા ક્વેશ્ચન છે કે 4 ભેદ ઓફ પૂતગલ એઝ પર 8મી ગાથા ઓર નોટ એડેડ હિયર. હા, તો તે આપણે શું લીધું, પહેલા જ આપણે એના માટે સમજ્યું કે જે 4 અરૂપી અજીવ જે છે, તો એમનું કઈ કેવા છે, પોતે અરૂપી છે, વર્ણગંધ રસ સ્પર્શ કઈ છે નહીં, એટલા માટે એમના શું એવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ગુણ અને સ્કંધ દેશ પ્રદેશ એવી રીતે 10, તો એવી રીતે એનું ભેદ કરીને અહીંયા બતાવ્યું છે 30 ભેદ. પણ જે પૂતગલ છે, તો એ પૂતગલો છે એનું વર્ણગંધ રસ સ્પર્શ અને એનું સ્કંદ દેશ પ્રદેશ પરમાણુ જે 8મી ગાથા પ્રમાણે 4 ભેદ થાય છે ને,
તો અહીંયા તે એ નથી, એના હિસાબે એ અપેક્ષા નથી ગણેલું, પણ આ અલગ અપેક્ષા અહીંયા આપણને બતાવ્યા છે, ધ્યાન રાખવાનું. તો એ આ અલગ અપેક્ષા અહીંયા બતાવેલું છે, કારણ કે આ એમાં કેટલું વાઇડ કેરેક્ટરિસ્ટિક્સ છે આ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન. તો એના હિસાબે અહીંયા એવી રીતે બતાવેલું છે. અહીંયા એમ પણ કહી શકાય છે કે આ જે એનું સ્મોલ લેવલ છે, પ્રદેશોના જે પરમાણુઓના લેવલ ઉપરથી આપણને એવી રીતે કોમ્બિનેશન્સ છે, તો એવી રીતે એ ગણેલા છે, પણ એ એ બધા જોડાઈને પછી પ્રદેશ સ્કંધો બને, નાના નાના સ્કંધો, તો એના હિસાબે પણ અહીંયા બતાવેલું છે. બરાબર, કેટલા કેટલા કોમ્બિનેશન્સ પોસિબલ છે સ્મોલર લેવલ ઉપર. પછી અજીવ તત્વ જાણવાનો ઉદ્દેશ. તો હવે નેક્સ્ટ અહીંયા મેઇન, હવે આપણે એ ધ્યાન રાખવાનું કે આપણું જે ટોટલ અજીવ તત્વનું જે ટોપિક હતું તે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ લાસ્ટ ટોપિક છે એનું, પછી પુણ્ય તત્વ સ્ટાર્ટ થશે. તો હવે આખો આપણે આટલો મહેનતથી અજીવ તત્વ ભણ્યું, એમાં શું આવ્યું બધું? 5 અહીંયા દ્રવ્યો આપણને એની અલગ અલગ હિસાબથી વિચારણા બધી આપણે શીખી. તો એનું મિનિંગ શું, શા માટે ભણ્યું આપણે? આ કાળ શું છે, કે ધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂદગલાસ્તિકા, એના વિશે ભણવાનું મિનિંગ શું, એનો શું ફાયદો? તો ક્વેશ્ચન જ તે છે કે અજીવ તત્વ પોતે આપણને ખ્યાલ છે કે પ્રભુ બતાવી છે કે તે જ્ઞેય છે, એ જાણવા યોગ્ય છે. તો એ તો ખ્યાલ છે. તો એ અજીવ તત્વ એ જ્ઞેય છે એટલે જાણવા યોગ્ય છે, એટલા માટે આપણે જાણ્યું, આપણે ભણ્યું. એ તો રીઝન છે જ, કારણ કે જાણવા જેવું છે એટલે જાણી દીધું. પણ એની ઉપરાંત બીજો કોઈ ઉદ્દેશ્ય છે ખરું? તો એવી રીતે ક્વેશ્ચન આવી શકે. તો એના માટે શાસ્ત્રીકાર ભગવંત એના ઉત્તર પણ આપે છે આપણને કે યસ, કે હા, હે જિજ્ઞાસુ કરીને કહે છે કે જે અજીવ તત્વ છે એ જાણીને માત્ર જાણવા જેવું છે, એટલા માટે એનું ઇન્ફોર્મેશન માટે કે એના એ જ ઉદ્દેશ નથી, પણ એ જાણીને પછી આપણને પોતાનું જે સ્વરૂપ છે, આપણા પોતાનું પોતે આપણે કોણ છે? આત્મા છીએ. તો આત્મા આપણે પોતે છીએ, આપણે પોતે જીવ છીએ. તો એનું પોતાનું સ્વરૂપ આપણને સમજાય, એક ભેદ જ્ઞાન આવે, એટલા માટે આપણને સમજવાનું છે. નહીં તો ભેદ જ નહીં કરી શકીએ. આપણે જો અજીવ તત્વને નહીં ઓળખીએ તો આપણને ખ્યાલ જ નહીં આવે કે તે પર વસ્તુ છે, તે આપણે છે જ નહીં. એટલા માટે હવે અજીવ તત્વ આપણે ભણ્યું, આપણને ખ્યાલ આવ્યું કે પૂદગલાસ્તિકા તરીકે પણ એક અજીવ દ્રવ્ય છે, 5માંથી એક છે. તો ત્યારે ખ્યાલ આવે કે અરે, આ જે શરીર જેને હું મારું પોતે માનતો હતો કે આ હું જ છું, તો તે હું તો છું જ નહીં. આ તો પર વસ્તુ છે, આ પૂદગલ છે, એ પૂરણ ગલન થશે, સળન પળન ગલન થશે, નાશ થવાનું છે. એ પર છે, એ હું તો છું જ નહીં. તો એવી રીતે એક ભેદ જ્ઞાન આવી શકે, આત્મકલ્યાણ થઈ શકે. આવી રીતે વિચારધારામાં ચડતા ચડતા અજીવ તત્વ માત્ર જાણતા જાણતા આપણે એનું એ ભણતા ભણતા કેટલા જીવોને શું થઈ શકે છે, એક વિચારધારામાં એ ઊંડા ઉતરીને પછી કર્મોની નિર્જરા કરતા કરતા પોતાનું સાચું સ્વરૂપ ની જાણ થાય, ભેદ જ્ઞાન થાય, કેવલ જ્ઞાન પ્રગટી શકે છે. તો એવું છે આ અજીવ તત્વ પણ, જે નવે નવ તત્વો એટલા ઇમ્પોર્ટન્ટ છે જાણવા માટે કે એ બધું વિચારણા કરીને આપણને અંતે એના દ્વારા આપણને પોતાનું જે સ્વરૂપ છે, સાચું સ્વરૂપ, તો એના ઉપર આપણને આવવાનું છે. લાસ્ટ એ જ અહીંયા બોટમ લાઈન તે જ છે કે બધું જાણીને આપણને આપણે કોણ છીએ, પોતાનું આત્મા, પોતાના સાચું સ્વરૂપને ઓળખાણ કરવાની છે. અને બીજા બધા દ્રવ્યો પર છે એ જાણવા માટે આપણને આ પરદ્રવ્યોને જાણવું પડશે. તો ખ્યાલ આવશે કે એ પર છે બધું. તો કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ તો જ થઈ શકશે. વળી આ જે પૂદગલાસ્તિકા ઇન પર્ટિક્યુલર એક એવું છે, બાકીના જે અજીવ દ્રવ્યો છે બાકીના તો કેવા છે, 4 અરૂપી છે ને, આપણે પેલા જોયું 4 અજીવ દ્રવ્યો અરૂપી છે, અસ્પર્શી છે. એનું કઈ આપણે તો સ્પર્શ કરી શકવાના નથી ને, વર્ણગંધ રસ સ્પર્શ કઈ છે નહીં, આપણને દેખાતા જ નથી. તો ક્યાં આપણે એનામાં રમણતા કરશું કે એના અંદર આપણે આસક્તિ થઈ જશે? નહીં થાય ને. દેખાતો શું છે, દેખાય શું છે? પૂદગલાસ્તિકા માત્ર એના સુંદર સુંદર રૂપ છે, અથવા તો કદરૂપો છે, એવું છે પૂદગલ. એનું સારી સુગંધ કે અથવા તો ગંદી સુગંધ વાસ છે,
તો એના કારણે આપણને રાગ દ્વેષ વગેરે થાય છે, મારાપણાનો ભાવ થાય છે, આસક્તિ થાય છે. તો પૂતગલો વિશેષથી જે પાંચે પાંચ અજીવમાંથી પૂતગલો છે, વિશેષથી સંબંધ છે રહેલું છે આત્મા સાથે અનાદિકાળથી, જે છૂટતો જ નથી, છૂટતો જ નથી. એ વળગી પડેલું છે, આપણે એને વળગીને રાખ્યું છે એકચ્યુઅલી. પૂતગલો થોડી વળગે, આપણે જ એને પોતાની સાથે વળગાવી દીધું છે, જોડાણ કરી દીધી છે. સમય સમય આત્મા શું કરે છે, કેટલી જે ઔદારિક શું કહેવાય, ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો, કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરતો જાય છે, ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે છે, વિસર્જન કરે છે, મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરતો જાય છે. એટલે કન્ટિન્યુઅસલી કરતો આપણે શું કરી રહ્યા છે, ગ્રહણ કરતા જઈએ છીએ પૂતગલોને, જે પર છે. શા માટે ગ્રહણ કરી રહ્યા છીએ આપણે? તો બધું આપણને વિચારવાનું છે. તો આવી રીતે અજીવ તત્વને જાણીને એ વિચારણામાં આપણને ડૂબવું જોઈએ કે આ પર વસ્તુ શા માટે આપણે ગ્રહણ કરી રહ્યા છીએ. તો એ બધું આપણને વિચારવાનું છે. એના કારણે આપણે પોતાનો જે સાચો સ્વરૂપ છે ને, એનાથી આપણે ભ્રષ્ટ થઈ ગયા છે. ને આ જે 8 કર્મો છે ને, એ કારવણ વર્ગણાના પૂતગલ સ્કંદને ગ્રહણ કરીને, એટલે એનું મિનિંગ શું? ગ્રહણ કરવું એટલે બંધવું, કર્મ બંધ કરીને શું કરી રહ્યા છે? આ 8 કર્મ શું છે? પૂતગલાસ્તિકા છે ને. એ પૂતગલાસ્તિકા એને આપણે શું કરી રહ્યા છે? ગ્રહણ કરી રહ્યા છીએ. એના કારણે આપણું સાચો સ્વરૂપથી આપણે ભ્રષ્ટ થઈ ગયા છે, વિભાવમાં ચલી ગયા છે. જે આપણે છે જ નહીં તેવા આપણે બની ગયા છીએ. આપણે તો કેવા છીએ? અરૂપી છીએ ને, બોલી નહીં શકે આત્મા. તો આપણે બોલી રહ્યા છીએ, ક્યાંથી બોલવું? અવાજ ક્યાંથી આવે છે? બધું આવાજ આવવું, શબ્દ એ કોનું છે પ્રોપર્ટી? આપણે શું જોયું? શબ્દ, અંધકાર, ઉદ્યોત પ્રભા, એ બધી પ્રોપર્ટી કોની આપણે શીખી? પૂતગલાસ્તિકાની આપણે ભણ્યા ને, એની પ્રોપર્ટી છે. તો શબ્દ આપણી પ્રોપર્ટી છે જ નહીં, તો આપણે જે બોલી રહ્યા છે તો એ કોણ બોલે છે? આ ક્યાંથી આવે છે? આ શબ્દ, આવાજ ક્યાંથી આવે છે? અને આપણે કહીએ કે હું બોલી રહી છું, હું તો બોલી જ નથી શકતો. તો એ સાચો રિયલાઇઝેશન છે કે આત્મા બોલી શકતો નથી. જે પૂતગલો છે એનું પ્રોપર્ટી છે શબ્દ. ભાષા વર્ગણાના પૂતગલ સ્કંદો તે પોતે પૂતગલ છે, તે આત્માની પ્રોપર્ટી નથી, આત્માનું સાચું સ્વરૂપ નથી. તો આવી રીતે આપણે ભટકાઈ ગયા છે, ભ્રમિત છીએ આપણે. તો આવી રીતે આપણને સાચો ભાન આવે, એટલા માટે અજીવ તત્વ ભણવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ કેટલું સરસ આપણે ભણ્યા અત્યાર સુધી. 5 ઇન્દ્રિયો છે, શરીર, મન, ધન, પરિવાર, આ બધું પદાર્થો એ પૂતગલ છે. 5 ઇન્દ્રિય આપણને મળી છે, પાંચે 5 ઇન્દ્રિય. અને આ શરીર અને મન, વચન, કાય, આ બધું શું છે? પૂતગલ છે. આપણે ક્યારે પણ કહીએ ને કે મને મન થાય છે શું ખાવા માટે? પાવભાજી ખાવા માટે મન થાય છે. તો આ મન જે છે ને, તો એ મન જે આપણે કહીએ છીએ કે મન થાય છે મને, તો એ મન કોણ છે? આપણે છે કે મન આ છે સાધન છે? એ શું છે? મન કોને થઈ રહ્યું છે? આ જે ઇન્દ્રિય છે ને, જે ક્યારેક જીવે એવું ફોટો દ્રશ્ય જોયું હશે, પાવભાજીનું એડવર્ટાઇઝમાં આવે ને, પાવભાજીને આ તે એવી રીતે એટલે એવી રીતે શો કરે, બતાડે. એટલે કે એવી રીતે પોર્ટ્રે કરે કે કોઈક જોનારને એકદમ મન થઈ જાય. એટલે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ વિઝ્યુઅલ્સ, તો ત્યારે એ મન થાય છે ને એનો ઉપભોગ કરવા માટે. તો દેટ મીન્સ એક શેનું વિષય છે? ચક્ષુરેન્દ્રિયનો વિષય છે. એટલે એ શું છે? પૂતગલ છે. તો એ પૂતગલ આંખોને મન થયું છે ખાવા માટે, એટલે કે એનું ભોગવટો કરવા માટે, ટ્રાય કરવા માટે. પછી એ જીવ જ્યારે વાપરે છે પાવભાજી, તો ત્યારે રસનેન્દ્રને અરે શું ટેસ્ટ છે, શું મજા આવે છે, તો એ ત્યારે ભોગવટો કરે છે, એનું વિષયનું એ આસ્વાદ લે છે. તો ત્યારે એને મન થાય છે કે અરે ટેસ્ટ તો બહુ સરસ છે. એટલે જે મન થાય છે કોને થાય છે? આ બધા ઇન્દ્રિયને થાય છે. આ બધું પૂતગલોને મન થાય છે કે વારંવાર એનું ભોગવટો કરવા માટે, એની અનુભૂતિ લેવા માટે. શેની? એ પાવભાજી પોતે પૂતગલ છે. એટલે પૂતગલનો ભોગવટો કરવા માટે મન થાય છે, કઈ આત્માને થતું નથી. આત્મા તો અસ્પર્શી છે, એના પાસે કોઈ ઇન્દ્રિયો નથી.
એ તો સ્પર્શી જ નહીં શકે પાવભાજીને કે કઈ પણ વસ્તુને સ્પર્શી જ નહીં શકે, અસ્પર્શી છે. તો પછી આ બધા સ્પર્શની જ અનુભૂતિ થઈ નહીં શકે તો પછી ટેસ્ટ કે ખાવું કે જોવું કે બધું એ થોડી ના કરી શકે. તો એ ધ્યાન રાખવું કે મન એ અલગ વસ્તુ છે, તે આપણે નથી. એટલે જયારે પણ આવે ને કે મને મન થાય છે, તો ધ્યાન રાખવું કે જે થાય છે ને મન, તે સાચે કોને થાય છે? આ પાંચ ઇન્દ્રિયોને મન થાય છે. આ બધું ગડબડ કરવા માટે પાંચ ઇન્દ્રિયોને, આ મનને મન થાય છે આ બધું. તો ત્યારે એને રોકી લેવું. ધન છે, પૈસા છે, એ બધું પણ પૂતગલો છે, પરિવાર છે, આ બધું શું છે? અટેચમેન્ટ્સ છે. પરિવારને આપણે પરિવાર ક્યારે કહીએ કે જયારે આપણને ફીલ થાય ને કે આ આપણા છે, ત્યારે આપણે કહીએ ને. કોઈ રસ્તા ઉપર ચાલતા વ્યક્તિ હોય, 10 વ્યક્તિનું ગ્રુપ હોય, તો આપણે કહીએ કે એ મારું પરિવાર છે. શા માટે નથી કહેતા? બીકોઝ એમની સાથે વી ડોન્ટ હેવ એની અટેચમેન્ટ્સ. પણ જેની સાથે આપણે રહીએ છીએ એને આપણે પરિવાર કહીએ છીએ બીકોઝ વી હેવ અટેચમેન્ટ્સ. એના કારણે આપણે એને પરિવાર કહીએ. અથવા તો કોઈ ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સ બહુ ક્લોઝ થઈ જાય તો ત્યારે આપણે કહીએ હી ઇઝ નોટ માય ફ્રેન્ડ, હી ઇઝ લાઈક માય ફેમિલી, એટલે એને પણ પરિવાર કહીએ. એટલે પરિવાર એ આપણે ક્યારે કહીએ, વર્ડ ક્યારે યુઝ થાય? જ્યારે કોઈની સાથે રાગ કે દ્વેષ કે કઈ પણ રાગના અટેચમેન્ટ હોય ને, તો ત્યારે એ પરિવાર થાય. અને જો અટેચમેન્ટ જ નહીં હોય તો શું પરિવાર? ક્યાંનું પરિવાર? આપણે એકલા આવ્યા છે, એકલા જવાના છે, તો ત્યારે એ રિયલાઇઝેશન આવે. અને જે અટેચમેન્ટ પણ થાય છે એ શા માટે? એ રાગ છે, એ પણ કર્મ છે. તો આ બધા પદાર્થો બધા કેવા છે? પૂતગલો છે. તો એવી રીતે આત્મા એવી રીતે આ બધું વિચારશે. ધ્યાન રાખવાનું જ્યારે અજીવ તત્વ એ જાણશે ત્યારે. તો આવી રીતે આપણને ભેદ કરવાનું છે કે આ મારું છે અને આ મારું નથી. તો આપણને ખ્યાલ આવે ને, એટલા માટે આ અજીવ તત્વ આપણે ભણ્યું છે. હવે અહીંયા સમય થઈ ગયું છે. હવે આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ ક્લાસમાં. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જન્મ જયતિ શાસનમ. પ્રણામ.